આ પેપર ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન. આ જ પેપર પરીક્ષામાં પૂછાય એવી કોઈ ગેરંટી આપવામાં આવતી નથી. માટે આ પેપરના ભરોસે બેસી રહેવું નહીં અને એક્સ્ટ્રા તૈયારી કરવી. આ પ્રશ્નપત્ર માત્ર તમારી તૈયારી માટે એક આધાર સમાન છે. તો હવે આપણે શરૂઆત કરીએ. વિભાગ એ, ખાલી જગ્યા પૂરો. હિટલરની ખાલી જગ્યા નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી. તો આની ખાલી જગ્યામાં જવાબ છે સામ્રાજ્યવાદી. પ્રશ્ન નંબર 2, પતકાઈ નામની ટેકરી ખાલી જગ્યામાં આવેલી છે. તેનો જવાબ છે અરુણાચલ પ્રદેશ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ત્રીજો પ્રશ્ન છે, ભારતના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે. આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 4, ગાંધીજીએ સાબરમતીમાંના હરિજન આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી હતી. આ વિધાન ખરું છે. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ આપો. 5મો પ્રશ્ન છે, માનવ અધિકાર દિન ક્યારે ઉજવાય છે? તેનો જવાબ છે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિન ઉજવાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, નર્મદા નદીનું બેસિન ક્ષેત્ર કયા રાજ્યોમાં ફેલાયેલું છે? તેનો જવાબ છે નર્મદા નદીનું બેસિન ક્ષેત્ર મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ફેલાયેલું છે. પ્રશ્ન નંબર 5, માનવ અધિકાર દિન ક્યારે ઉજવાય છે? તેનો જવાબ છે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિન ઉજવાય છે. પ્રશ્ન નંબર 6, નર્મદા નદીનું બેસિન ક્ષેત્ર કયા રાજ્યમાં ફેલાયેલું છે? તો તેનો જવાબ પણ આપણે જોઈ ગયા છીએ. હવે જોઈએ યોગ્ય જોડકા જોડો. 7મો પ્રશ્ન છે, 1 ઓગસ્ટ 1914 પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી. ત્યારબાદ 8મો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રસૂત્ર સત્યમેવ જયતે છે. ત્યારબાદ છે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. પ્રશ્ન નંબર 9, અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોણે કરી? તેનો જવાબ છે ડી, મદનલાલ ધીંગરાએ. પ્રશ્ન નંબર 10, ક્ષેત્રફળની દૃષ્ટિએ જગતમાં ભારત કયા ક્રમે આવે છે? તો 7મા ક્રમે. ત્યારબાદ વિભાગ બી જોઈએ. નીચે આપેલા વિધાનો સમજાવો. પ્રશ્ન નંબર 11, જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ. 19મી સદીના અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી. જર્મનીએ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની સરખામણીએ સસ્તી કિંમતે માલ વેચવા માંડ્યો. આ રીતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો તોડવા માંડ્યા. પરિણામે જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ. પ્રશ્ન નંબર 12, પારિભાષિક શબ્દો સમજાવો. સાર્વભૌમ. ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાજ્ય છે. ભારતના બંધારણે પ્રજાકીય સાર્વભૌમત્વનો સ્વીકાર કર્યો છે. ભારતમાં પ્રજાની ઈચ્છા જ સર્વોપરી છે. દેશની આંતરિક અને બાહ્યના ઘડતરમાં પ્રજા સંપૂર્ણપણે સ્વતંત્ર છે. ભારતના રાજ્ય વહીવટની અંતિમ સત્તા પ્રજાના હાથમાં છે. પ્રજા ચૂંટણી દ્વારા સરકારને પદભ્રષ્ટ કરી નવી સરકાર રચવાની સાર્વભૌમ સત્તા ધરાવે છે. પ્રશ્ન નંબર 13, તફાવત છે. પૂર્વ તટીય મેદાન અને પશ્ચિમ તટીય મેદાન. પહેલાં જોઈએ પૂર્વ તટીય મેદાન. 1, આ મેદાન ઓડિશાના પૂર્વ તટથી છેક કન્યાકુમારી સુધી ફેલાયેલું છે. 2, અહીંનો દરિયો છીછરો હોવાથી આ મેદાનના દરિયા કિનારે કુદરતી બંદરો બહુ ઓછા છે. ત્યારબાદ જોઈએ પશ્ચિમ તટીય મેદાન. 1, આ મેદાન ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલું છે. 2, અહીંનો દરિયો ઊંડો અને કિનારો ખંડિત હોવાથી પશ્ચિમ કિનારે ઘણા કુદરતી બંદરો આવેલા છે. પ્રશ્ન નંબર 14, લાલા લજપત રાયનું અવસાન શાથી થયું? તેનો જવાબ છે લાહોરમાં સાયમન કમિશનના વિરોધમાં નીકળેલા સરઘસની આગેવાની લાલા લજપત રાયે લીધી હતી. એ સમયે અંગ્રેજ અમલદાર જ્હોન સાન્ડર્સના હુકમથી અંગ્રેજ પોલીસે લાલા લજપત રાય પર લાઠીઓના સખત ફટકા માર્યા. લાઠીચાર્જની જીવલેણ ઇજાઓને કારણે
લાલા લજપત રાયનું અવસાન થયું હતું. તેના અથવામાં પણ એક પ્રશ્ન છે. વૈશ્વિક મહામંદી ઈસવીસન 1929 1932નું સર્જન શામાંથી થયું હતું? તેનો જવાબ છે 24 ઓક્ટોબર 1929ના રોજ યુએસએના વોલ સ્ટ્રીટ નામના શેર બજારમાં શેરોની કિંમતો અચાનક ઘટી ગઈ. વિવેચકોએ આ ઘટનાને વોલ સ્ટ્રીટ સંકટ તરીકે ઓળખાવી. આ સંકટે વિશ્વના દેશોની આર્થિક સ્થિતિને અસ્થિર અને કમજોર બનાવી. તેમાંથી વૈશ્વિક મહામંદી 1929-1932 થઈ. પ્રશ્ન નંબર 15. બંધારણ એટલે શું? બંધારણનું મહત્ત્વ જણાવો. દેશનો વહીવટ કરવા માટે ઘડવામાં આવેલા નિયમોના સુવ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહે છે. બંધારણ એ દેશનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે. બંધારણને સુસંગત તેમજ બંધારણમાં દર્શાવેલી જોગવાઈઓને આધીન રહીને જ કાયદા ઘડવામાં આવે છે. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. આપણા દેશમાં સંઘ, કેન્દ્રો અને રાજ્યોનું શાસનતંત્ર બંધારણ પ્રમાણે જ ચાલે છે. સમય પ્રમાણે લોકોની બદલાતી જરૂરિયાતો, આકાંક્ષાઓ, અપેક્ષાઓ, ઈચ્છાઓ અને ભાવનાઓનું પ્રતિબિંબ બંધારણમાં જોવા મળે છે. તેથી બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે. બંધારણ ભારતની લોકશાહી સરકાર માટે અસાધારણ મહત્ત્વ ધરાવે છે. પ્રશ્ન નંબર 16. ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે, સમજાવો. બધા ધર્મો, જાતિઓ અને પ્રજા પ્રત્યે સંભાવ એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. આથી કોઈ પણ ધર્મ પાળતી પ્રજા કે જાતિ માટે ભારતે મૈત્રીના દ્વાર ખુલ્લા રાખીને સૌને આવકાર્યા છે. ભારતીય સંસ્કૃતિનો દેહ હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ, મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી વગેરે પ્રજાની સંસ્કૃતિઓના સુભગ સમન્વયમાંથી ઘડાયો છે. ભારતીય સંસ્કૃતિમાં સમન્વયકારી ભાવના રહેલી છે. તેથી ભારતીય સંસ્કૃતિમાં જગતની ભિન્ન ભિન્ન પ્રજાના સાંસ્કૃતિક તત્વોનું સંયોજન જોવા મળે છે. પરિણામે ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે. પ્રશ્ન નંબર 17. બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું તેનું શું પરિણામ આવ્યું? તો બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ, મુગલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નાયબના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. મીર કાસિમ નાસી ગયો. મુગલ શહેનશાહ શાહ આલમે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશા પ્રાંતોમાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા આપી. પ્રશ્ન નંબર 18. લઘુમતીઓને બક્ષવામાં આવેલા બંધારણીય અધિકારો જણાવો. લઘુમતીઓને બક્ષવામાં આવેલા બંધારણીય અધિકારો આ મુજબ છે. 1. લઘુમતી કોમો પોતાની સંસ્કૃતિ, ભાષા કે ધર્મના આધારે શિક્ષણ સંસ્થાઓ સ્થાપી શકે છે તેમજ તેનું સંચાલન કરી શકે છે. 2. રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તેમને દરેક પ્રકારની નાણાકીય સહાય આપવા બંધાયેલી છે. 3. રાજ્ય સરકાર લઘુમતી સંસ્થાઓની મિલકતોનું સંપાદન જરૂરી વળતર આપીને જ કરી શકે છે. ત્યારબાદ આવે છે વિભાગ સી. માગ્યા મુજબ જવાબ આપો. 19. જળ પરિવાહ અને જળ વિભાજક. 19મું છે. ભારતની ભૂપૃષ્ઠ રચનાથી સ્પષ્ટ થાય છે કે પ્રારંભમાં પર્વત કે ડુંગરમાળામાંથી એક નદી નીકળે છે. એક પછી તેના પ્રવાહ માર્ગમાં તેને નાની મોટી નદીઓ જુદી જુદી દિશાએથી આવીને મળે છે. એ નદીઓ મુખ્ય નદીઓની શાખા નદીઓ કહેવાય. અંતે આ નદીઓનું પાણી સમુદ્ર, મહાસાગર કે રણ પ્રદેશને મળે છે. આ રીતે એક નદી તંત્ર વડે નદીનો પ્રવાહ જે ક્ષેત્ર વિસ્તારમાંથી પસાર થાય છે તેને નદીનું બેસિન ક્ષેત્ર કહે છે. આમ એક મોટી નદી અને તેની શાખા પ્રશાખા નદીઓનું ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલું સામૂહિક તંત્ર જળ પરિવાહ પ્રણાલી કહેવાય છે. જળ પરિવાહમાં મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી જુદા જુદા પ્રકારની હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 20.
નીચેના શબ્દોના અર્થ સમજાવો. સ્થાનિક સમય. કોઈ પણ સમય સૂર્ય આકાશમાં બરાબર માથા પર કે મહત્તમ ઊંચાઈએ આવે ત્યારે તે બપોરના 12 વાગ્યા ગણાય છે. આ પ્રમાણે ગણવામાં આવતા સમયને તે સ્થળનો સ્થાનિક સમય કહેવામાં આવે છે. બીજું, ભૂસ્ખલન. 1. પહાડોના ઢોળાવો પરના ખડકોમાં ઘસારાના બળોની અસરથી તિરાડો પડી ખડકોના ટુકડા થાય છે. આમાંના જે ટુકડાઓ પહાડના સીધા ઢોળાવ પર હોય છે તે ગુરુત્વાકર્ષણથી ખેંચાઈને નીચે સરકી એકાએક તૂટી પડે છે. તે ઘટનાને ભૂસ્ખલન કહે છે. બીજું, જોરદાર વરસાદ અને ભૂકંપ જેવા પરિબળો આ ઘટનામાં મદદરૂપ થાય છે. હિમાલય અને પૂર્વાંચલ વિસ્તારમાં અવારનવાર ભૂસ્ખલન થયા કરે છે. ત્રીજું છે કિલ્લેબંધી. દુશ્મનોના સંભવિત હુમલા સામે રક્ષણ મેળવવા માટે કોઈ ગામ, નગર, શહેર કે નવા વસવાટની ચારે બાજુ બાંધવામાં આવતી દિવાલને કિલ્લેબંધી કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 21. પૂર્વ તટીય મેદાન વિશે માહિતી આપો. પૂર્વ તટીય મેદાન ઓડિશાના પૂર્વ તટથી છેક કન્યાકુમારી સુધી ફેલાયેલું છે. તે પશ્ચિમના તટીય મેદાન કરતાં વધારે પહોળું છે. પૂર્વના તટીય મેદાનના 2 ભાગ પડે છે. 1. ઉત્તમ સરકારનું મેદાન અને 2. કોરોમંડલ કિનારાનું મેદાન. ઉત્તર સરકારના મેદાનમાં ઓડિશા અને આંધ્રપ્રદેશના ઘણા ભાગોનો સમાવેશ થાય છે. દક્ષિણ આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો પૂર્વ કિનારો કોરોમંડલ તટ કહેવાય છે. આ મેદાનમાં મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓને મુખ ત્રિકોણ પ્રદેશ છે જેમાં ઘણું કાંપ નિક્ષેપણ થયું છે. આ તટીય મેદાનમાં ડેલ્ટાઓની જમીન ઘણી ફળદ્રુપ હોવાથી તે ખેતીનો વિકાસ થયો છે. તેથી તે પ્રમાણમાં ગીચ વસ્તી છે. અહીંનો દરિયો છીછરો હોવાથી અહીં કુદરતી બંદરો બહુ ઓછા છે. તેના અથવામાં પણ એક પ્રશ્ન આપવામાં આવેલો છે. કયા સંજોગોમાં પૂર્ણ સ્વરાજ્યની માંગણી કરવામાં આવી? તો તેનો જવાબ અહીં આપેલો છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 22. ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થાન દર્શાવો. નર્મદા નદી, કચ્છનું રણ, ગંગા નદી. ત્યારબાદ છે વિભાગ ડી. પ્રશ્ન નંબર 23. કંપની શાસનની ભારતીય સમાજ પર કઈ કઈ અસરો થઈ? આ પ્રશ્નનો આપણે જવાબ જોઈએ. કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો નીચે પ્રમાણે છે. અંગ્રેજ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી પ્રજામાં વાણી અને વિચાર સ્વાતંત્ર્યની ભાવનાનો વિકાસ થયો. વર્તમાનપત્રોના માધ્યમથી વિચારોનું આદાન પ્રદાન શક્ય બન્યું. 18મી 19મી સદી દરમિયાન ભારતમાં સતી પ્રથા, જન્મ વેત, દીકરીને દૂધ પીતી કરવી, મારી નાખવી, બાળ લગ્ન, દહેજ પ્રથા, વિધવા પુનઃલગ્ન પર પ્રતિબંધ વગેરે કુરિવાજો પ્રવર્તતા હતા. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, બેહરામજી મલબારી, દુર્ગારામ મહેતા વગેરે સમાજ સુધારકોએ એ કુરિવાજો નાબૂદ કરતા કાયદા બનાવડાવ્યા હતા. ભારતમાં શિક્ષણ ક્ષેત્રે અંગ્રેજીકરણ થતાં દેશમાં અંગ્રેજી ભાષા જાણનારા લોકોની જરૂરિયાત ઊભી થઈ. અંગ્રેજ ધારાશાસ્ત્રી મેકોલોના પ્રયત્નથી 1834માં ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂ થઈ. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ હતી. 23મા પ્રશ્નના અથવામાં પણ એક પ્રશ્ન આપવામાં આવેલો છે. આમુખનું મહત્ત્વ સમજાવો. હવે આમુખનું મહત્ત્વ જોવાનું છે. ભારતના બંધારણની શરૂઆત ભવ્ય આદર્શો, ઉદ્દેશો અને ભાવનાઓ રજૂ કરતા આમુખથી થાય છે. આમુખમાં સમગ્ર બંધારણનું હાર્દ રજૂ થયેલું હોવાથી બંધારણનો આત્મા કહ્યો છે. કોઈ પણ કાયદો ઘડવામાં તેને પૂર્ણ રીતે સમજવામાં કે તેનું અર્થઘટન કરવામાં આવે તો આમુખ માર્ગદર્શક બને છે. કાયદો ઘડવા પાછળ સંસદ કે ધારાસભાઓનો હેતુ, આદર્શ અને નીતિ શા છે તે સમજવામાં આમુખ મદદરૂપ થાય છે. કયા પ્રકારની મુશ્કેલીઓના નિરાકરણ માટે કાયદા ઘડવામાં આવી રહ્યો છે તેની સ્પષ્ટતા આપણને આમુખ દ્વારા થાય છે. આમ આમુખ બંધારણનો અર્ક છે. બંધારણની કોઈ કલમ, મુદ્દા કે શબ્દનું અર્થઘટન કરવામાં
આમુખ માર્ગદર્શક બને છે. આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. તો અહીં આમુખનું મહત્ત્વ આપવામાં આવેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 24. ભારતના દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશના એક ભાગ તરીકે દખ્ખનના ઉચ્ચ પ્રદેશની લાક્ષણિકતાઓ જણાવો. તેનો જવાબ પણ અહીં આપવામાં આવેલો છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 25. ભારતના સરોવરો વિશે મુદ્દાસર લખો. તો અહીં ભારતના સરોવરો વિશે માહિતી આપેલી છે.